જય માતાજી બધાને। તો આજે આપણે શીખશી કે રાજપૂતી સાફા કેવી રીતના બાંધવાના હોય। તો આપણી સાથે જે હેમેન્દ્રસિંહ અને વિડીયો ઉતારે છે આપણે ભાઉભા ચુડાસમા। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરજો ને કમેન્ટમાં બધા લોકો લખજો જય રાજપૂતાના। તો ચાલો હવે આપણે સાફો કઈ રીતના બાંધવાનો હોય એ શીખીએ। તો મને આવડતો નથી પણ ટ્રાય કરું છું। તો પહેલા અંદાજે 1 મીટર જેટલો આટલો રાખવાનો છે પટ્ટો, એ એક હાથે પકડીને રાખશે। હવે શું કરવાનું કે આપણે જે પટ્ટો છે એ માથાની આપણે વચ્ચેથી થોડીક સાઈડ તરફથી પટ્ટો આપણે ઉપરથી લેશી ને બીજી બાજુ જે આપણે આટી વારસી એ નેણની સાઈડમાં થોડેક એ રીતના નીચે ઉતારશી ને એને આટી વારશી। આ રીતના આપણે આટી વારતા જશી ને પટ્ટા જે એકથી એક ઉપર એક એવી રીતના 3-4 પટ્ટા આપણે ઉપર ઉપર કરતા જશી। નાટી છે એને મેળથી નીચે થોડો એકની એક ઉપર એવી રીતના આટી લગાવતા જશી। પટ્ટો જે આપણે એકની ઉપર એક એવી રીતના 3-4 પટ્ટા વારવાના છે ને આટી વારવાની છે એ એકની ઉપર એક એ રીતના। પટ્ટો છે એ નીચે નીચે ઉતરતા જશે ને આટી છે એ ઉપર ચડાવતા જશે। સમજાઈએ એ રીતના આપણે કરતા જશે। તો 3 આટા વાર્યા, હવે આ ચોથો આટો આપણે વારસી એ રીતના જ। તો એક સાઈડ પટ્ટો થતો જશે, એક સાઈડ આટી વારતા જશે। તો હવે જે લાસ્ટમાં પટ્ટો કરવાનો છે પણ એની પહેલા શું કરશે કે આપણે જે નીચે જે પટ્ટો પકડેલ છે એને મૂકી દેશે, એ હાથ ઉપર પકડશે જેથી કરીને સાફો વિખાય ને એટલા માટે। હવે જે લાસ્ટમાં જે પટ્ટો કરવાનો છે એ કઈ રીતના કરવાનો હોય તો આ રીતના પકડશી, આ રીતના કરશી, પછી હાથ આ રીતના કરવાનો। એનાથી શું થાય પટ્ટો મસ્ત કળચલીઓ એ ભાંગવાની એવું કહી શકીએ। હવે જે છેલ્લે આપણે આટી જે બહેરી છે સાફાનો બરાબર જે છેલ્લો પટ્ટો, હવે છેલ્લે જે ગાંઠ મારશી એ 2-3 રીતના તમને જે રીતના અનુકૂળ આવે એ રીતના મારી શકો। જેમ કે આમ આટી વારીને કરી શકો બરાબર, પછી બીજી રીત કે આમ ગાંઠ મારીને કરી શકો, તમને જે મોજ આવે એમ। તો તમે જોઈ રહ્યા છો આ આપણો થઈ ગયો સાફો તૈયાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરજો।